આવતીકાલથી યુપીઆઈ આઈડીના નવા નિયમ લાગુ થશે। યુપીઆઈ આઈડીમાં સ્પેશિયલ કેરેક્ટર હશે તો પેમેન્ટ નહીં થાય। @ જેવા સ્પેશિયલ કેરેક્ટર તમારા યુપીઆઈ આઈડીમાંથી હટાવવા પડશે। સ્પેશિયલ કેરેક્ટરવાળું આઈડી હશે તો પેમેન્ટ ફેલ થશે। નવા નિયમ પ્રમાણે કાલથી યુપીઆઈ આઈડીમાં માત્ર આંકડા અને અક્ષરો જ માન્ય રહેશે। સામાન્ય રીતે બેંક તરફથી ઓટો જનરેટ હોય છે યુપીઆઈ આઈડી। પૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરાયા। કિન્નર અખાડાની સંસ્થાપક ઋષિ અજય દાસે કરી કાર્યવાહી। મમતાને મહામંડલેશ્વરનું પદ આપનાર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પણ આચાર્ય મહામંડલેશ્વર પદેથી હટાવાયા। અખાડાનું નવેસરથી પુનઃગઠન કરાશે। મહિલા પર અત્યાચાર મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, દાહોદની ઘટના સમાજ માટે શરમજનક। ગૃહ વિભાગે સુઓ મોટો કરીને ફરિયાદ કરી। 15 આરોપીઓને પકડી લેવામાં આવ્યા। સખત કાર્યવાહી થશે। ભાજપના પ્રવક્તાએ કહ્યું કે મહિલાનો પતિ હત્યાના ગુનામાં જેલમાં છે। મહિલા સાથે દુર્વ્યવહાર વખતે કોઈ મહિલા બચાવમાં ન આવી એ ચિંતાનો વિષય। મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે દાહોદની ઘટનાને વખોડી કહ્યું, દાહોદની ઘટના જઘન્ય અપરાધ છે। સરકાર સ્ત્રી સશક્તિકરણની માત્ર વાતો કરે છે। દાહોદમાં પ્રથમ ઘટના નથી। અગાઉ બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી। ગુજરાતમાં બળાત્કારની રોજ 6 ફરિયાદ નોંધાય છે। દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે કોંગ્રેસના પ્રહાર। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, આ ખૂબ જ દુઃખદ ઘટના। સરકાર સામાન્ય લોકોના વરઘોડા કાઢી વાહવાહી લૂંટે છે। વાહવાહી લૂંટવાના બદલે તટસ્થ કાર્યવાહી થાય। સુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય થઈ છે। હવે મહિલાની અર્ધનગ્ન હાલતમાં પરેડ પણ થઈ। મંત્રી રાઘવજી પટેલને અકસ્માત નડ્યો। રાઘવજી પટેલની કારને ટ્રક ચાલકે ટક્કર મારી હતી। રાઘવજી પટેલે કહ્યું, હું ચા નાસ્તો કરવા માટે ઊભો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। ભગવાને મને બચાવી દીધો। ભાજપ પર ચૂંટણી પહેલા તોડજોડના કોંગ્રેસના આક્ષેપ પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું, આત્મસંતોષ મેળવતા હોય તેવું આ નિવેદન। આખા દેશનો વિકાસ થઈ રહ્યો છે એટલે કોંગ્રેસના નેતા મતદારો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને ભડકો થવાનો ડર લાગ્યો। જિલ્લા શહેર પ્રમુખને 3 નામની પેનલ મોકલાઈ। પેનલ પૈકી પહેલા નામ માટે તૈયારી કરવા માટે સૂચના અપાઈ। સાંજ સુધીમાં પ્રદેશ તરફથી સત્તાવાર સૂચના અપાશે। પેટા ચૂંટણીને લઈ અમદાવાદના ગાટલોડિયામાં કોંગ્રેસ ઉમેદવાર કનુ પટેલે ફોર્મ ભર્યું। શહેર પ્રમુખ અને સમર્થકોને સાથે રાખી ફોર્મ ભરવામાં આવ્યું। કહ્યું, હું લડાયક યોદ્ધા છું। વિદ્યાર્થી કાળથી લડતો આવ્યો છું। કબડ્ડીમાં જે તાકાતથી રમ્યો તે રીતે ચૂંટણી લડીશ। સુરતમાં વોર્ડ નંબર 18 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા। આમ આદમી પાર્ટીએ સુરજ આહિરને ઉમેદવાર જાહેર કર્યા। સુરત કોર્પોરેશનના વોર્ડ નંબર 18 માટે પેટા ચૂંટણી થવાની છે। સુરત મનપાની પેટા ચૂંટણીને લઈ ભાજપે ખાલી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા। આહિર સમાજના જીતુ કાછડના નામની જાહેરાત કરાઈ। 16 ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી। વડોદરા શિનોર તાલુકા પંચાયતની સાદલી બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરાયા। 16 ફેબ્રુઆરીએ યોજાશે ખાલી બેઠક પર પેટા ચૂંટણી। જૂનાગઢ ભાજપમાં અસંતોષ ચરમસીમાએ। ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણીએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું। હિતેશ ઉદાણી 3 ટર્મથી ભાજપના કોર્પોરેટર। જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આંતરિક મતભેદો ડામવા રણનીતિ ઘડી। નામ જાહેર કરે તે પહેલા જ ફોન કરી ઉમેદવારને જાણ કરી। વોર્ડ નંબર 7 અને 12ના કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી પહેલા મતદારોમાં ભારે રોષની લાગણી। વોર્ડ નંબર 5માં સ્થાનિક રહેવાસીઓએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ નોંધાવ્યો। વર્ષો જૂની સમસ્યાનો અંત ન આવતા રોષ। મીરાનગર અને દ્વારકાપુરીમાં રસ્તા અને પાણીની વર્ષો જૂની સમસ્યા। સ્થાનિકોએ સોસાયટીમાં બેનર લગાવ્યા કે કોઈ રાજકીય પાર્ટીએ આ વિસ્તારમાં મતની ભીખ માંગવા ન આવવું।
ડીસા નગરપાલિકાની વોર્ડ બેઠકમાં ભાજપ અને આપ કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી ગયા. આપ કોર્પોરેટર પાકિસ્તાનથી આવ્યા હોવાનું કહેતા હોબાળો થયો. માહોલ વધુ ઉગ્ર બનતા પોલીસ બોલાવી પડી. ગાંધીનગર કોંગ્રેસે ભાજપ પર ચૂંટણી પહેલા તોડજોડનો આક્ષેપ લગાવ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ચૂંટણીમાં ભાજપે અમારો સંપર્ક કર્યો, પણ અમે ભાજપના કોઈ લોભ લાલચમાં નથી આવવાના. તાલુકા પંચાયતમાં ફરી એકવાર જીતીશું. ગાંધીનગર તાલુકા પંચાયતની ટિંડોળા બેઠકથી ગોપાલજી ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા, તો ધણપ બેઠકથી ગંગાબેન ઠાકોરને અને પીંપળજથી અર્જુન ઠાકોરને ઉમેદવાર જાહેર કરાયા. અડાલજથી નિકિતા ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર, તો શાહપુરથી સપના ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર. જ્યારે કોંગ્રેસે માણસા બેઠક પરથી માણસા નગરપાલિકાની બેઠક પરથી 12 ઉમેદવારને ફોર્મ ભરવા માટે સૂચના આપી. રાજકોટ કોર્પોરેશનનું ₹3,112.29 કરોડનું બજેટ રજૂ કરાયું. મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કર્યું. રાજકોટવાસીઓ પર 150 કરોડનો વેરો વધારવા માટે સૂચના અપાઈ. ડોર ટુ ડોર ટેક્સમાં પણ વધારાનું સૂચન. રાજકોટવાસીઓ પર નવો ફાયર ટેક્સ લાદવાનું સૂચન કરાયું. રાજકોટવાસીઓ પર મિલકત વેરામાં પણ બોજો આવશે. કાર્પેટ એરિયા ટેક્સમાં સુધારો કરાયો. 700 કરોડથી વધુના જમીન વેચાણ કરવાનો ટાર્ગેટ રખાયો. વેરાવળ પાલિકા વેરા વસૂલાત માટે આકરા પાણીએ 15 બાકીદારોની મિલકતો જપ્ત કરી સીલ કરવામાં આવી. 9 દુકાન, 3 ગોડાઉન, 2 ઓફિસ અને 1 હોલ સીલ કરી દીધા. બાકીદારોના નામજોગ દંડેરો પીટવાની કાર્યવાહી. બાકીદારો એક જ દિવસમાં 8 લાખ રકમ ભરપાઈ કરી. પાલિકા અત્યાર સુધીમાં બાકીદારો પાસેથી 25 કરોડની વસૂલાત કરી. 3000 વોરંટ નોટિસ ઇસ્યુ કરતા બાકીદારોમાં ફફડાટ.